આજની સૌથી પહેલી ટીપ આપણી દવા માટેની છે। તો સૌથી પહેલાં અહીંયા તમારી કોઈ પણ જે એક્સપાયરી ડેટવાળી દવા હોય છે લેવાની છે। એના પછી આપણે 1 અથવા તો 2 એની ટીકડી કાઢીને આપણે આવી રીતે છાપાની ઉપર મૂકી દેવાની છે અને પછી એને સાવ ઝીણી એવી ખાંડી લેવાની છે। એનો પાવડર બનાવવાનો છે સાવ ઝીણો એવો। તો આવી રીતે એનો સાવ ઝીણો એવો આપણે પાવડર બનાવી લેવાનો છે। એના પછી આપણે એક વાટકી લેવાની છે અને એ વાટકીની અંદર જે આ પાવડર છે એને આપણે નાખી દેવાનો છે। એના પછી આપણે જે આ દવા છે એની અંદર થોડુંક વ્હાઈટ વિનેગર નાખવાનું છે આવી રીતે અને એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે હલાવીને આવી રીતે। તો આ જે પાણી છે એ આપણે ક્યાં યુઝ કરવાનું છે હું તમને જણાવું। તો આપણું જે ગેસનું બર્નર હોય છે એને આપણે આની અંદર આવી રીતે મૂકી દેવાની છે। કમસે કમ આપણે 10 મિનિટ સુધી આ જે પાણી છે એની અંદર આને આવી રીતે રાખવાનું છે। 10 મિનિટ પછી તમારે જે આ બર્નર છે એને કોઈ પણ જે બ્રશ હોય છે નકામું બ્રશ એના વડે આને સારી રીતે સાફ કરી લેવાનું છે આવી રીતે। તો આ જે દવા છે અને વિનેગર છે એના કારણે જે તમારું ગેસનું બર્નર છે એની અંદર જો કોઈ પણ કચરો ભરાઈ ગયો હોય તો એ કચરો સારી રીતે નીકળી જશે અને એની સાથે જે એના છિદ્રો હોય છે એ બધા ખુલી જશે અને તમારા જે ગેસ છે એ ખૂબ જ સારી રીતે ચાલુ થઈ જશે। તો આ જે ટીપ છે એ કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આની પછીની યુઝફુલ ટીપ આપણે જોઈએ। તો બીજી ટીપ આપણી જે લાઇટરો છે એના માટેની છે। તો ઘણી વખત આપણું જે લાઇટર છે એ ખૂબ જ ગંદુ થઈ ગયું હોય છે અને આપણે આને પાણીથી સાફ નથી કરી શકતા કારણ કે જો આને પાણી અડે તો જે આ લાઇટર છે એ બંધ થઈ જાય છે ચાલતું નથી। તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણે કોલગેટ લેવાનું છે અને કોલગેટને આપણે આની ઉપર આવી રીતે થોડુંક લગાવી દેવાનું છે અને પછી કોઈ પણ એક નકામા બ્રશની મદદથી આપણે એને આવી રીતે ઘસી લેવાનું છે। તો આવી રીતે તમે કોલગેટથી એને સાફ કરશો તો એ ખૂબ જ ચમકવા લાગશે નવા જેવું થઈ જશે અને એની સાથે જો આપણે એને પાણી અડાડીએ તો એ બંધ પડી જાય છે। તો એવું નહીં થાય, તમારું જે લાઇટર છે એ સારું રહેશે અને ખૂબ જ ચમકતું થઈ જશે અને એની અંદર જે પણ કાંઈ ધૂળ અથવા તો કચરો લાગી ગયો હોય એ બધો જ બહાર નીકળી જશે। તો આ પણ એક નાની એવી ટીપ છે। જો તમને સારી લાગી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરતા જજો અને એની જ સાથે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરતા જજો। તો એના પછી આપણે કોઈ પણ સાદું જે કાગળો છે એને લઈને જે આ લાઇટર છે એને સાફ કરી લેવાનું છે અથવા તો તમે કોઈ પણ જે કોરું કપડું હોય છે લઈને આને સારી રીતે સાફ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે આપણે જે લાઇટર છે ખૂબ જ સારું સાફ થઈ ગયું છે અને એકદમ ચમકદાર થઈ ગયું છે અને ખૂબ જ નવા જેવું લાગે છે, શાઇન કરતું થઈ ગયું છે। તો આપણે આની પછીની ટીપ જોઈએ। તો આપણી ત્રીજી ટીપ છે પેરાશૂટના તેલની જે બોટલો છે એના માટેની છે। તો શિયાળામાં જે આ તેલ છે એ જામી જાય છે બોટલની અંદર, તો એના માટે એક સિમ્પલ એવો આઈડિયા હું તમને જણાવું। તો એના માટે આપણે એક વાટકીમાં થોડુંક ગરમ પાણી લેવાનું છે। તમારે વધારે ગરમ પાણી નથી કરવાનું, થોડું ઘણું ગરમ પાણી કરવાનું છે અને એની અંદર જે આ બોટલ છે એને આવી રીતે રાખી દેવાની છે। કમસે કમ 5 મિનિટ માટે તમે આવી રીતે આ જે બોટલ છે એને રાખી દેશો તો આની અંદર જે જામી ગયું છે તેલ એ સાવ છૂટું પડી જશે અને સારું મેલ્ટ થઈ જશે। તો એના પછી તમે જે આ બોટલ છે અને જે તડકો હોય છે એની સામે પણ જો રાખી દો તો એવી રીતે પણ જે એની અંદર જે તેલ છે જામી ગયું હોય એ ઓગળી જશે। તો આવી રીતે તમે આ જે તેલ છે એની અંદર બોટલની અંદર જે તેલ છે એને તમે આવી રીતે પીગળાવી શકો છો। તો આ નાની એવી ટીપ છે પણ તમારા માટે ખૂબ યુઝફુલ છે। તો આ જે ટીપ છે એ કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આની પછીની ટીપ આપણે જોઈએ। તો આપણી છેલ્લી ટીપ જે ખાલી કોલગેટ હોય છે એના માટેની છે। તો સૌથી પહેલાં આપણે જે આ ખાલી કોલગેટ છે એના નાના નાના ટુકડા કરી લેવાના છે આવી રીતે। તો આ જે કોલગેટના નાના ટુકડા છે ખાલી કોલગેટના એને આપણે ક્યાં યુઝ કરવાના છે હું તમને જણાવું। તો આપણે કોઈ પણ આપણી જે બોટલ હોય છે એની અંદર ખૂબ જ ખરાબ સ્મેલ આવવા લાગતી હોય છે થોડી વાર પછી। તો એના માટે જે આપણે આ કોલગેટના ટુકડા છે એને આવી રીતે બોટલની અંદર નાખી દેવાના છે અને એની પછી આપણે થોડુંક એની અંદર પાણી નાખી દેવાનું છે અને આને સારી રીતે આવી રીતે હલાવીને આપણે એને અંદરથી સાફ કરી લેવાનું છે। તો આવી રીતે જે તમારી બોટલ છે એની અંદર જે પણ કાંઈ સ્મેલ આવતી હોય છે બધી જ સ્મેલ જતી રહેશે અને તમારી જે બોટલ છે અંદરથી ખૂબ જ સારી થઈ જશે। તો આ જે ટીપ છે એ પણ તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને મારી બધી જ જે ટીપ છે એ પણ સારી લાગી તો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો। તો કાલે પણ હું તમને મળીશ આવી જ ટિપ્સ સાથે। તો જોતા રહેજો બ્લોગર દિવ્યાને। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।